કયા પ્લેટફોર્મ ઉપર વધારે અને સારું ઇફેક્ટિવ રિઝલ્ટ આપે છે? તમે 4 પ્લેટફોર્મની આપણે વાત કરી કે ભાઈ ગૂગલ છે, યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ. સો વ્યક્તિએ કયા પ્લેટફોર્મ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ? જો આજના ટાઈમની અંદર છે ને બે ટાઈપના માર્ક, એક છે હવે આ બંનેના પ્લેટફોર્મ અલગ અલગ. સો કોઈ એવો કેસ સ્ટડી તમે અમારા વ્યુઅર્સને આપી શકો કે ભાઈ કોઈ મેન્યુફેક્ચરર્સ છે એ તમારી પાસે આવ્યા હતા અને પછી એમના બિઝનેસમાં ઘણો બધો ગ્રોથ થયો એવું? એવા અમારી પાસે ઘણા બધા ક્લાયન્ટ છે જે તમને વાત કરી કે નંબર ઓફ ક્લાયન્ટ સાથે મેન્યુફેક્ચર સાથે અમે કામ કરીએ. તો અમારો ફંડામેન્ટલ એ છે કે મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં કસ્ટમર જે છે ને એ પ્રોડક્ટથી નથી જોડાયેલો, એ કંપનીથી જોડાયેલો છે. પ્રોડક્ટમાં રિયલ પોટેન્શિયલ છે એને લોકો સુધી પહોંચાડવા માટેનું એકમાત્ર ટૂલ્સ એટલે કે ડિજિટલ માર્કેટિંગ, બરાબર છે? સો એમાંથી કેટલો ગ્રોથ આપણે કરી શકીએ છીએ? કોઈ પણ પ્રોડક્ટ બિઝનેસને મેક્સિમમ સેલ્સ કરવાના, અગર ફેક્ટરી ચલાવી રહ્યા છે રાઈટ, તો તમારે હોલસેલ ક્લાયન્ટ શોધવા માટે. સર્વિસ સેક્ટરમાં છે ને લોકો પૈસા બચાવવા માટે ટ્રાય કરતા હોય છે કે આપણે આટલો એવો બિઝનેસ છે તો કેમ આપણે આટલા બધા રૂપિયા ડિજિટલ માર્કેટિંગમાં નાખવા, આપણી પાસે રેફરન્સ ધંધો આવે જ છે, બરાબર? આવા માઇન્ડસેટ વાળા લોકોને તમે શું મેસેજ આપો? જો પર્સન સેન્ટ્રિક બિઝનેસ તમે એક લેવલ સુધી સ્કેલ કરી, અગર તમારે એક લેવલથી વધારે સ્કેલ કરવું છે તો તમારે કે સ્કેલિંગના પાર્ટ ઉપર તમારે આવવું જ પડે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડીયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત છે. ધ મની માસ્ટરી શો આ એક એવો શો છે કે જે તમે તમારા જીવનમાં પર્સનાલિટી, તમારા લાઈફમાં, તમારા બિઝનેસના ગ્રોથ માટે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ છીએ કે જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. તો આજે એવા જ સરસ મજાના વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, બિપિનભાઈ વાલાણી, કે જેઓ છેલ્લા 13 વર્ષથી ડિજિટલ માર્કેટિંગના બિઝનેસ સાથે જોડાયેલા છે. આજના આપણે આ પોડકાસ્ટમાં આપણે એ જાણવાના છીએ કે આપણે ડિજિટલ માર્કેટિંગ છે એ આપણા બિઝનેસ માટે કેમ કરવું જરૂરી છે, શા માટે કરાવવું જરૂરી છે, અને ડિજિટલ માર્કેટિંગથી આપણા મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં, આપણા રિટેલ બિઝનેસમાં, આપણા સર્વિસ સેક્ટરમાં આપણે કયા કયા બેનિફિટ્સ થાય છે. સો બિપિનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. થેન્ક યુ યોગેશભાઈ. સો બિપિનભાઈ, ઘણા બધા સવાલોની આપણે શરૂઆત કરવાની છે. એના પહેલા મેં તમારો પરિચય તો આપ્યો, પણ તમે તમારા જ મુખ્યથી અમારા વ્યુઅર્સને તમારો પરિચય આપો કે તમે કયા બિઝનેસ સાથે જોડાયેલા છો, કેટલા સમયથી છો, શું અચીવમેન્ટ છે? યસ. તો અમે લાસ્ટ 2012થી અમે ડિજિટલ માર્કેટિંગનું કામ કરીએ છીએ, જેમાં 180થી વધારે મેન્યુફેક્ચર બિઝનેસ સાથે જોડાયેલા છે, 50થી વધારે સ્ટાર્ટઅપ બિઝનેસ સાથે જોડાયેલા છે અને 15થી વધારે અમારી પાસે સર્વિસ બિઝનેસમાં સાથે જોડાયેલા છે, જેમાં મેઇનલી અમારી કંપનીની સ્ટ્રેન્થ છે કસ્ટમર એક્વિઝિશન, જ્યાં અમે કંપનીના માર્કેટિંગ કરી અને મેક્સિમમ કસ્ટમર્સ લાવવા માટેનું કામ કરીએ છીએ, જેમાં અમે મતલબ સ્મોલ સાઇઝ કંપનીઝથી લઈ અને એન્ટરપ્રાઇઝ લેવલની કંપનીઓ સુધી અમે કામ કરીએ. વાહ ભાઈ વાહ. મતલબમાં તમે મલ્ટિપલ કંપનીઓ સાથે જોડાયેલા છો. મતલબમાં કોઈ સર્વિસ સેક્ટર હોય તો બી ભલે, અને કોઈ પ્રોડક્ટ બેઝ હોય તો ભલે, મેન્યુફેક્ચરિંગ હોય તો બી ભલે. સો અમારા જેટલા બી ઘણા બધા જે વ્યુઅર્સ છે, ઘણા બધા બિઝનેસ સાથે જોડાયેલા છે. સો મારો પહેલો ક્વેશ્ચન એ છે કે આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગ કેમ જરૂરી છે? ઘણા બધા તમારી પાસે એવા ક્લાયન્ટ્સ આવ્યા છે કે જે અત્યાર સુધી બોર્ડ્સમાં, હોર્ડિંગ્સમાં, પેમ્પલેટ્સમાં ડીલ કરતા હશે, Right. પછી તમારી પાસે આવ્યા છે અને એમણે તમારી પાસે ડિજિટલ માર્કેટિંગ કરાવ્યું. તો એ બંને વચ્ચેનો ડિફરન્સ એણે તમને શેર કર્યો છે કે અમને આટલો બેનિફિટ થયો. રાઈટ. તો આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગ કેટલું જરૂરી છે? ડિજિટલ માર્કેટિંગ એટલા માટે જરૂરી છે કે આજે તમે જોશો તો 90% ઉપરના લોકો જે છે એ સોશિયલી એંગેજ છે, રાઈટ, અલગ અલગ પ્લેટફોર્મ પર, જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, યુટ્યુબ, જ્યાં સૌથી વધારે ઓડિયન્સ એંગેજ છે ત્યાં તમારા મેક્સિમમ કન્ઝ્યુમર રહેલા છે, રાઈટ. તો જે પણ પ્લેટફોર્મ પર તમે કોઈ પણ સેલ્સની એક્ટિવિટી કરવા માંગો છો, જ્યારે કોઈ પણ બિઝનેસ, ત્યાં તમારા કસ્ટમર જ્યાં અવેલેબલ હોય ત્યાં તમારે માર્કેટ કરવાનું હોય. તો આવા કેસની અંદર આજના ટાઈમની અંદર કસ્ટમર મેક્સિમમ જે છે એ ડિજિટલ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. તો હરેક બિઝનેસમાં ડિજિટલ માર્કેટિંગ કરવું એટલું જ આવશ્યક છે પોતાના કસ્ટમર સુધી પહોંચવા માટે.
મતલબમાં અત્યાર સુધીનો એવો બિઝનેસ હતો કે ભાઈ આપણે શટર ખોલી તો ગ્રાહકો આવતા હતા. હવે એ વસ્તુ પોસિબલ નથી. આપણે ગ્રાહકો સુધી પહોંચવું પહોંચવું પડે. બંને પાર્ટ હોય કે કોઈ પણ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ્સ છે, ફોર એક્ઝામ્પલ શર્ટ છે યા ટી શર્ટ છે, જેની માર્કેટને ખબર છે, તો આવી પ્રોડક્ટના મેક્સિમમ પાર્ટ જે છે એ ઓલરેડી માર્કેટમાં ડિમાન્ડ છે જ. તો ડિમાન્ડને કેપ્ચર કરવા માટે પણ તમને ડિજિટલ પ્લેટફોર્મનો સહારો લેવો પડશે, અને ડિમાન્ડને જનરેટ કરવા માટે કોઈ છે એ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ બનાવે છે જેની લોકોને નથી ખબર, રાઈટ? તો એવા પાર્ટમાં ડિમાન્ડ જનરેટિંગ બેઝ કામ કરવું. તો એના માટે ડિજિટલ પ્લેટફોર્મ જે છે એ એટલું જ જરૂરી છે. તો આપણે વન બાય વન અલગ અલગ સેક્ટર્સ પર જઈએ તો પહેલું છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર. તો એમાં ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે હેલ્પ કરે? દેખો, ડિજિટલ માર્કેટિંગ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં એટલા માટે જરૂરી હોય કે મેન્યુફેક્ચરિંગ બિઝનેસના કોઈ પણ ગોલ હોય, જેમ કે પ્રોફિટ વધારવો છે, સેલ્સ ઇન્ક્રીઝ કરવું છે, યા રેવન્યુ વધારવું છે, આ બધાનો રૂટ જે છે એ કસ્ટમર એક્વિઝિશન છે. જ્યાં સુધી મેક્સિમમ કસ્ટમર બિઝનેસમાં નહીં આવે ત્યાં સુધી રેવન્યુના ગ્રોથ પાર્ટ છે, પછી પ્રોફિટના પાર્ટ છે, આ ડેવલપ કરવા મુશ્કેલ હોય છે. અને જનરલી તમે આજનું માર્કેટ જોશો તો મેક્સિમમ મેન્યુફેક્ચર જે છે એ ક્રેડિટ બિઝનેસમાં કામ કરે. શું કામ કરે છે? કેમ કે એમની પાસે કસ્ટમર લિમિટેડ છે. તો લિમિટેડ કસ્ટમર્સ પાસે જ્યારે તમે મેક્સિમમ સેલ્સ કરાવવાની કોશિશ કરો, રાઈટ, એ ટાઈમે તમને ક્રેડિટ ચાલુ થાય છે. તો એ બિઝનેસની મિનિમમ નીડ છે. આજે ક્રેડિટમાંથી એડવાન્સમાં જવું હોય કોઈ પણ મેન્યુફેક્ચર, તો વાયા ડિજિટલ પ્લેટફોર્મ કસ્ટમર એક્વિઝિશન થ્રુ એ કરી શકે છે. સો કોઈ એવો કેસ સ્ટડી તમે અમારા વ્યુઅર્સને આપી શકો કે ભાઈ કોઈ મેન્યુફેક્ચરર્સ છે એ તમારી પાસે આવ્યા હતા અને પછી એમના બિઝનેસમાં ઘણો બધો ગ્રોથ થયો એવું? એવા અમારી પાસે ઘણા બધા ક્લાયન્ટ છે, જે તમને વાત કરી કે નંબર ઓફ ક્લાયન્ટ સાથે મેન્યુફેક્ચર સાથે અમે કામ કરીએ છીએ. તો અમારો ફંડામેન્ટલ એ છે કે મેન્યુફેક્ચરિંગની કોઈ પણ સેલ્સની પ્રોસેસ છે યા મેકિંગ પ્રોસેસ છે, મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં કસ્ટમર જે છે ને એ પ્રોડક્ટથી નથી જોડાયેલો, એ કંપનીથી જોડાયેલો છે. તો અમે કંપનીના પ્રમોશન્સ કરીએ છીએ એ ટાઈમે, અને કંપનીની અંદર જેટલા પણ પ્રોડક્ટ અરાઉન્ડના યા કસ્ટમરના એક્સપિરિયન્સ છે એ સેમ રેપ્લિકેટ કરીએ છીએ. એક્ઝામ્પલથી સમજાવું તો કોઈ સપોઝ કરો કે કોઈ સાડીનો બિઝનેસ છે. હવે સાડીના બિઝનેસની અંદર સેલ્સની પ્રોસેસ ખોલીને દેખાડવાની છે, રાઈટ? ગદ્દી ઉપર બેઠા હોય અને ખોલીને સાડી ફેંકીને દેખાડે. આ જ પ્રોસેસને માસ ઓડિયન્સમાં લઈ જવી પડશે. જ્યારે પણ તમે કસ્ટમરને સેલ્સ કરો છો ત્યારે 1 to 1 સેલ્સ થાય. એ જ વસ્તુને જ્યારે 1 to many કરો, માસ ઓડિયન્સમાં જ્યારે તમે એમ્પ્લિફાય કરો, ત્યારે સેલ્સનું રેપ્લિકેશન થાય છે. તો આવા કેસીસની અંદર સેલ્સના ઇન્ક્વાયરીના ફોર્મ યા એફએક્યુ ક્લિયરન્સ, જ્યાં સુધી તમે પ્રોડક્ટ યા સર્વિસના ક્વેશ્ચનના જવાબ તમે ના આપો ત્યાં સુધી તમારું સેલ્સ ના થાય. તો જેટલા પણ પાર્ટ છે એનો વિડીયો કેપ્ચર કરી અને માસ ઓડિયન્સમાં તમે એમ્પ્લિફાય કરો ત્યારે તમારા લીડ જનરેશનના ફોર્મ હેવી બનતા હોય. તો આવી રીતે અમે ઘણા બધા મેન્યુફેક્ચર સાથે કામ કરીએ. સો કોઈ બી મેન્યુફેક્ચરર્સ છે, બરાબર છે, અમારા વ્યુઅર્સ છે, એમાંથી બી ઘણા બધા લોકો એવા છે કોઈ નાની પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરી રહ્યા છે, કોઈ મોટી સો તમે એ લોકોના બિઝનેસને ગ્રોથ કરવામાં કઈ રીતે હેલ્પ કરો છો? તમારી ટીમ કઈ રીતે કામ કરે છે? તો અમે બેઝિકથી લઈ અને જ્યાંથી સ્ટાર્ટિંગ કરીએ ત્યાંથી લઈ અને એન્ડ સુધી, જ્યાં સુધી કસ્ટમર તમારી કંપનીમાં ના આવી જાય ત્યાં સુધીનો એન્ડ ટુ એન્ડ સપોર્ટ કરીએ છીએ. જેમાં વિડીયો શૂટિંગનો પાર્ટ છે, એડ શૂટિંગનો પાર્ટ છે, એડ સ્ક્રિપ્ટિંગનો પાર્ટ છે, એડ ડિસ્પ્લેનો પાર્ટ છે, સેલ્સની પ્રોસેસ ડ્રાઈવ કરવાનો પાર્ટ છે. આ બધા પાર્ટમાં અમે વર્કિંગ કરીએ. બરાબર. મતલબ એના 360 ડિગ્રી એનો જેટલો Yes, yes. પાર્ટ છે એ બધા જ પાર્ટ ઉપર તમારી ટીમ છે ને તમે વર્કઆઉટ કરો છો, Workout અને કરીએ બેસ્ટમાં બેસ્ટ જે કંઈ બી થતું હોય હા. એ તમે કરાવી આપો Yes. છો. સો આજના સમયમાં બી ઘણા બધા એવા મેન્યુફેક્ચરર્સ છે કે જે હજુ પણ જૂની પ્રથામાં જ ચાલી રહ્યા છે. કે પેમ્પલેટ છે કે હોર્ડિંગ્સ છે કે ન્યૂઝપેપરમાં એડ આપવી કે એવા લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? જો તમે જે પણ જૂની ટ્રેડિશનલ સેલ્સ પેટર્નથી જે લોકો કામ કરી રહ્યા છે એનો તમે પેટર્ન જુઓ. આજે એ લોકો ક્રેડિટથી પરેશાન છે, પછી જીઆરથી પરેશાન છે, પછી ઇન્વેન્ટરી ડેડ સ્ટોક પડે છે. આ બધાના સોલ્યુશન છે ને ડિજિટલ માર્કેટિંગ. વાહ ભાઈ વાહ, જોરદાર. કેમ કે જ્યારે કસ્ટમર્સ તમારી પાસે સામેથી આવશે ત્યારે કન્ડિશન તમારી આવશે, યા રાઈટ? અને કસ્ટમર સામે તમારી પાસે આવશે ત્યારે તમે એડવાન્સ પૈસા માંગી શકશો. લિમિટેડ કસ્ટમર્સથી મેક્સિમમ સેલ્સ કરાવવાની કોશિશ કરશો તો ક્રેડિટ સિસ્ટમ આવશે જ આવશે, રાઈટ? તો અગર તમે ક્રેડિટથી પરેશાન છો તો એ વસ્તુને એલિમિનેટ કરવા માટે ડિજિટલ માર્કેટિંગનો સહારો લેવો જોઈએ. સેકન્ડ ફેઝ અગર કહીએ તો ઇન્વેન્ટરી ડેડ સ્ટોક થઈ જાય, રાઈટ? તો ઇન્વેન્ટરીને માસ ઓડિયન્સમાં જ્યારે વિઝિબલ કરો ત્યારે એ જ ઇન્વેન્ટરી વેચાતી હોય.
જ્યારે ક્રેડિટમાં વેચતા હોય ત્યારે તમારી પાસે લિમિટેડ કસ્ટમર હોય. હવે લિમિટેડ કસ્ટમરને એ ઇન્વેન્ટરી તમે વિઝિબલ કરો, અગર એને એ પ્રોડક્ટ નથી ચાલતી તો એ ટાઈમે વેચાશે નહીં, એ ડેડ સ્ટોક પડશે, રાઈટ. એની જગ્યાએ તમે નવા કસ્ટમર્સને દેખાડવાની કોશિશમાં તમે જ્યારે જશો ત્યારે તમારી ઇન્વેન્ટરી પણ વેચાશે. થર્ડ પ્રોબ્લેમ છે જીઆર સિસ્ટમ, કે 90% કેસમાં તમે ક્રેડિટમાં વેચતા હોય એટલે પૈસા આપવાના ટાઈમે અગર પ્રોડક્ટ નથી વેચાણી તો પ્રોડક્ટને પાછી મોકલે છે વેપારી, રાઈટ. તો આવા કેસીસને એલિમિનેટ કરવા માટે આ કન્ફર્મ સેલ્સ નથી, પૈસા આવ્યા એ જ સેલ્સ તમારે કન્ફર્મ હોય છે, રાઈટ. તો જે નેટ સેલ્સ તમારું બેસવું જોઈએ એ સારી રીતે બેસાડવા માટે પણ ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ તમે કરી શકો. મતલબમાં એક વાક્યમાં ખાલી એટલું કહી શકાય કે ભાઈ નુકસાનથી બચવા માટે ડિજિટલ ડિજિટલ માર્કેટિંગ કરવું જોઈએ આજના ટાઈમ પ્રમાણેનો પાર્ટ, કેમ કે ક્રેડિટ ટુ એડવાન્સ જશે તો બિઝનેસનો કેશ ફ્લો સારો થશે. બાકી બિઝનેસ ઓનરને ખબર જ છે કે વર્ષમાં 2 વખત પૈસા ઘૂમે છે. અગર 10% પ્રોફિટ માર્જિનથી કામ કરે છે તો 20% મૂડી ગ્રોથ જ થાય છે. અને ડિજિટલ માર્કેટિંગ થ્રુ કરશે તો એટલીસ્ટ 5 વખત તો પૈસા ગુમાવી જ શકશે, તો 50% મૂડી ગ્રોથ થશે, તો એટલીસ્ટ ડબલ ફાયદો તો થશે જ થશે, ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ, ઇન ટર્મ્સ ઓફ ઇન્વેન્ટરી અને ઇન ટર્મ્સ ઓફ ક્રેડિટ અને કેશ ફ્લોના બેઝ. સો વાલાણી સાહેબ, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ મારો એ છે કે આપણે કોઈ બી વ્યક્તિ છે પ્રોડક્ટને ડિઝાઇન કરી રહ્યા છે, પોતાની પ્રોડક્ટ છે, એમાં ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે હેલ્પ કરે છે? જો આજના ટાઈમની અંદર કોઈ પણ મેન્યુફેક્ચર છે યા કોઈ પણ હોલસેલર છે યા રિટેલર્સ છે જે લોકો સારામાં સારું કામ કરી એને પ્રોડક્ટ નોલેજ છે પણ એ મેક્સિમમ કસ્ટમર સુધી નથી પહોંચી રહ્યા, રાઈટ. પ્રોડક્ટમાં કોન્ફિડન્સ હોવાને લીધે, કોન્ફિડન્સ હોવા છતાં પણ અગર લોકો સુધી ના પહોંચી શકે તો એ પ્રોડક્ટની જે પણ સ્ટ્રેન્થ છે એ રિયલ વિઝિબલ નહીં થાય અને જે જોઈએ એનો બેનિફિટ નથી મળતો. તો આવા કેસમાં નંબર ઓફ લોકો સુધી પહોંચવા માટે ડિજિટલ પ્લેટફોર્મના યુઝ કરી શકાય. બરાબર. સો પ્રોડક્ટમાં રિયલ પોટેન્શિયલ છે એને લોકો સુધી પહોંચાડવા માટેનું એકમાત્ર ટૂલ્સ એટલે કે ડિજિટલ માર્કેટિંગ, બરાબર છે. સો એમાંથી કેટલો ગ્રોથ આપણે કરી શકીએ છીએ? માની લો કે કોઈ વ્યક્તિ છે એમ કે ભાઈ હું તો અત્યાર સુધીમાં ટ્રેડિશનલ માર્કેટિંગ જ કરતો હતો, એમ મારે જો મારી પ્રોડક્ટનું ડિજિટલ માર્કેટિંગ કરાવવું હોય, બરાબર છે, તો એને આપણે કયા કયા સેગમેન્ટ સુધી પહોંચાડી શકીએ છીએ, કયા લેવલે આપણે એને પહોંચાડી શકીએ? કોઈ પણ પ્રોડક્ટ બિઝનેસને મેક્સિમમ સેલ્સ કરવાના, અગર ફેક્ટરી ચલાવી રહ્યા છો, રાઈટ, તો તમારે હોલસેલ બિઝનેસ માટે માર્કેટિંગ કરવું જોઈએ, હોલસેલ ક્લાયન્ટ શોધવા માટે. સેકન્ડ ફેઝ તમે જ્યારે હોલસેલ કરી રહ્યા છો તો તમારે રિટેલ પાર્ટ શોધવો જોઈએ. પછી બંને ફંડામેન્ટલ છે, તમારે ડિમાન્ડ સપ્લાય પણ કામ કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ તમે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો અને તમને કેશમાં જ માલ વેચવો છે તો તમે રિટેલર્સને વેચશો તો જ તમને કેશ પૈસા આવશે, રાઈટ. તો તમારે મેક્સિમમ રિટેલર સુધી પહોંચવું પડશે કેમ કે કેશ પૈસા માલ વેચાતી વખતે રિટેલર પાસે જ આવે છે. જો તમને ક્રેડિટમાં વેચવું છે, રાઈટ, તો તમે હોલસેલર્સને વેચી શકો છો, રાઈટ. પણ ફેક્ટરી અગર આપ ચલાવી રહ્યા છો તો મેક્સિમમ કેસની અંદર તમારે હોલસેલરને ટાર્ગેટ કરવા જોઈએ યા તો રિટેલરને ટાર્ગેટ કરવા જોઈએ. એન્ડ કન્ઝ્યુમર યા D2C જે રિટેલ બિઝનેસ છે એ રિટેલ બિઝનેસ ક્યારે મેન્યુફેક્ચરે ચાલુ ના કરવો જોઈએ કેમ કે એની ફેક્ટરી રિટેલ બિઝનેસથી નહીં ચાલે. રિટેલ બિઝનેસ નંબર ઓફ કલેક્શનનો, નંબર ઓફ પ્રોડક્ટનો, નંબર ઓફ ચોઇસનો સબ્જેક્ટ અને મેન્યુફેક્ચરિંગની અંદર નંબર ઓફ ચોઇસીસ ડેવલપ કરવી એ ડિફિકલ્ટ છે. તો બિઝનેસ સ્કેલ કરવા માટે મિનિમમ એસક્યુથી મેક્સિમમ સેલ્સ ડેવલપ કરી શકાય આવા પાર્ટ ઉપર કામ કરવું. સો નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે અત્યારે આપણે જોઈએ તો રીલ્સ છે એ વધારે ટ્રેન્ડિંગમાં છે, તો પોસ્ટમાં આપણે ડિજિટલ માર્કેટિંગ કરાવવું જોઈએ, રીલ્સમાં કરાવવું જોઈએ, કયા કયા પાર્ટ એવા છે કે જે વધારે આપણને રિઝલ્ટ આપે છે, ઇફેક્ટિવ રિઝલ્ટ આપે છે તમારા 13 વર્ષના 14 વર્ષના અનુભવ પ્રમાણે? જો 2018થી લઈ અને 2025 સુધીનો અગર તમે સ્ટેટિસ્ટિક જોશો તો 86% ટ્રાફિક જનરેટેડ ફ્રોમ ધ વિડીયો, રાઈટ. અને વિડીયોના જે પણ પ્લેટફોર્મ પોપ્યુલર છે જેમ કે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, શોર્ટ્સ છે, રાઈટ, આ બધા પાર્ટ ઉપર કામ કરવું જોઈએ. એની પાછળનું રીઝન છે કે તમે જ્યાં ઓડિયન્સનું ટ્રાફિક જનરેટ થઈ રહ્યું છે ત્યાં તમે એ પાર્ટની અંદર એ વિનિંગ એરિયા કહેવાય, એ વિનિંગ એરિયામાં તમે જ્યારે પણ કામ કરશો ત્યારે તમને સારો રિસ્પોન્સ મળશે. બીજી વસ્તુ અગર આપણે ડિજિટલ માર્કેટિંગની વાત કરીએ તો એ 3 વસ્તુનું બનેલું છે, ટેક્સ્ટ, ઇમેજ અને વિડીયો. આ 3 વસ્તુ કાઢી નાખો એટલે ડિજિટલ માર્કેટિંગ તમને ઇન્ટરનેટ માર્કેટિંગ નહીં દેખાશે. તો આ ત્રણેયનો પાર્ટ તમે સમજો. જ્યારે તમે કોઈને મેસેજ કરો ત્યારે એનો ઓપનિંગ રેટ 2% હોય કે 2%, 100 લોકોને મેસેજ કરો તમે તો 2 લોકો રિસીવ કરશે યા તો જોશે અને તમને રિપ્લે કરી શકશે.
ઇમેજ જ્યારે તમે કોઈને મોકલશો ત્યારે 6% ટુ 7% ઓપનિંગ રેટ હોય ઇમેજ, રાઈટ. પણ જ્યારે તમે વિડીયો મોકલો ત્યારે 21% થી લઈને 24% નો ઓપનિંગ રેટ. તો જે વસ્તુ તમે ટેક્સ્ટ મોકલવામાં કરશો, જે વસ્તુ તમે ઇમેજ મોકલવામાં કરશો અને જે વસ્તુ તમે વિડીયો મોકલવામાં કરશો, તો તમને હાઈએસ્ટ રિસ્પોન્સ તમને વિડીયોમાં મળશે. બીજી વસ્તુ એ છે કે વિડીયોની અંદર તમે સેલ્સની પ્રોસેસ ઇન્ક્લુડ કરી શકો છો, તો વિડીયો તમારું સેલ્સ કરશે. બરાબર. ઇમેજ બધી વસ્તુમાં સેલ્સ ના કરી શકે. ઇમેજ એક ડિસ્પ્લે છે, એ વ્યૂ કરશે, તમને એક્શન નહીં લેવડાવી શકે. બરાબર. અને વિડીયો તમને એક્શન લેવડાવી શકે. તો મેક્સિમમ કેસીસની અંદર તમારે રીલ્સ અને લોંગ ટર્મ વિડીયોની અંદર કામ કરવું. બહુ સરસ મજાની વાત. સો વાલાણી સાહેબ, તમારી જે કંપની છે બઢિયા બ્રાન્ડ, બરાબર છે. હવે ઘણા બધા અમારા જે વ્યુઅર્સ છે ને એ વિચારતા હશે કે ભાઈ આપણે ખોટો એજન્સીને ચાર્જ દેવો અને એ આપણને કરી દે, એની કરતાં આપણે હાથે જ ન કરી લઈએ એમ. સો જાતે કરવામાં અને તમારી જેવી એક્સપર્ટાઇઝ ટીમને હેન્ડઓવર કરવામાં શું ડિફરન્ટ આવે છે? તમારી પાસે ઘણા બધા એવા ક્લાયન્ટ્સ આવ્યા છે કે જે 2 વર્ષથી જાતે કરતા હતા, પછી એને તમને આપ્યા અને પછી એના બિઝનેસમાં ઘણો બધો ગ્રોથ થયો. જો ફંડામેન્ટલ એવું હોય છે કે જાતે કરવામાં તમારી એક લિમિટ હોય છે, રાઈટ. અને એજન્સીમાં નંબર ઓફ ટીમ છે, રાઈટ. આજે તમે જોવા જાવ તો જે ગ્રાફિક્સ સારું બનાવતો હશે એ વિડીયો ના બનાવી ના શકે, બનાવી. બરાબર. જે વિડીયો બનાવી શકે એ ગ્રાફિક્સ ના બનાવી શકે. બધાનો અલગ અલગ સ્કિલ સેટ જોઈએ. અને જ્યારે તમે ઇનહાઉસ આ પાર્ટ કરવાની કોશિશમાં હોય ત્યારે બધું તમે જાતે ના કરી શકો. યા તો કરો તો એ એક્સપર્ટીઝ લેવલનું ના હોય. બીજી વસ્તુ એ છે કે બિઝનેસના ફંડામેન્ટલ ને માર્કેટમાં કેવી રીતે લઈ જવા, રાઈટ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે સ્ટ્રેટેજિકલ પાર્ટ. આવું સ્ટ્રેટેજિકલ પાર્ટ તમે જ્યારે ઇનહાઉસ કરવા જાઓ યા તો જાતે કરવા જાઓ ત્યારે એટલે એક્યુરેસી સાથે બેસે નહીં. અને જે રોજ કરતા હોય, હવે અમારી વાત કરીએ તો અમે એટલા બધા ક્લાયન્ટ સાથે કામ કરીએ તો અમારું સ્પેન્ડિંગ લેવલ જ એ છે. એટલા અમે પ્લેટફોર્મ સાથે ખેલી શકતા હોય જે પાર્ટમાં તમે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર ના ખેલી શકો. બીજી વસ્તુ, અમે ગૂગલ અને મેટાના બિઝનેસ પાર્ટનર છીએ, ઓહો, વાહ. રાઈટ. તો એવા ટાઈમે અમને ડેડિકેટેડ સપોર્ટ મળતા હોય કે કોઈ પણ બ્રાન્ડમાં કોઈ રિઝલ્ટના ઇમ્પેક્ટમાં ચેન્જીસ આવતા હોય યા કોઈ લિમિટેડ ટાઈમની અંદર મેક્સિમમ પાર્ટ અમારે ક્રિએટ કરવો હોય, તો આ બધો પાર્ટનો રૂટ અમારી પાસે ક્લિયર હોય, જે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર પોસિબલ નથી. એટલા માટે એજન્સીને કામ આપવું જોઈએ અગર એક લેવલથી સારો ગ્રોથ તમને કરવો છે. બરાબર છે. વાહ ભાઈ. આપણી જે બઢિયા બ્રાન્ડ છે, બરાબર છે. તો માર્કેટમાં ઘણા બધી ડિજિટલ માર્કેટિંગ કરાવતી એજન્સીસ છે. તો આપણી ખાસ યુએસપી શું છે? અમારા જે વ્યુઅર્સ છે એ શા માટે તમારી પાસે ડિજિટલ માર્કેટિંગ કરાવે? બઢિયા બ્રાન્ડની યુએસપી શું? કોઈ પણ બિઝનેસની અંદર અમારી પાસે એટલા માટે કામ કરાવો જ્યારે તમને કસ્ટમર ના હોય તમારી પાસે અને તમે મેક્સિમમ કસ્ટમર જોઈએ છે તો તમે અમારી પાસે આવો. વાહ ભાઈ વાહ. સોશિયલ મીડિયા મેનેજમેન્ટનું અમે કોઈ કામ નથી કરતા. મેમ કે પોસ્ટ કરવાની, વિડીયો એડિટ કરીને વિડીયોના પોસ્ટિંગ કરવાના, એ અમારું બિલીફ સિસ્ટમ નથી. જ્યાં સુધી 60,000 થી 70,000 ફોલોવર નથી થતા ત્યાં સુધી અમે મેનેજમેન્ટ કરાવતા નથી. ત્યાં સુધી અમે એમ જ કહીએ છીએ કે તમે જાતે કરો. કેમ કે ત્યાં સુધી કોઈ પણ ક્લાયન્ટ એના પર ઇન્વેસ્ટ કરશે એના આઉટકમ નહીં આવે, ત્યાંથી કસ્ટમર ડેવલપ નહીં થાય. 2 ફોર્મ હોય એના, એક હોય મેનેજમેન્ટ ફોર્મ ને એક હોય માર્કેટિંગ ફોર્મ. અમે પ્યોરલી માર્કેટિંગ ફોર્મ ઉપર કામ કરીએ છીએ જ્યાંથી એને કસ્ટમર્સ મળશે અને જે પણ ઇન્વેસ્ટ કરશે એનો આઉટકમ મળશે. જે સોશિયલ મીડિયા મેનેજમેન્ટમાં એ પોસિબલ નથી. એ ખાલી વિઝિબિલિટી તમને આપશે યા તો તમે પ્રેઝન્સ તમારું ડેવલપ કરશે, પણ ત્યાંથી તમને ધંધો નહીં મળે. અમે પ્યોરલી એમાં જ કામ કરીએ છીએ જ્યાં ક્લાયન્ટને ધંધો મળે. સો આપણી જે કંપની છે બઢિયા બ્રાન્ડ, એ લોકોના બિઝનેસને ગ્રોથ કરાવવામાં, ક્લાયન્ટ્સ વધારવામાં, ગ્રાહકો વધારવામાં કઈ રીતે હેલ્પ કરે છે? જેમાં અમે સેલ્સ પ્રોસેસને માસ ઓડિયન્સમાં એમ્પ્લિફાય કરતા હોય. પછી કોઈ પણ બિઝનેસ હોય તો અમે સૌથી પહેલાં એ જોતા હોય કે એનું વિનિંગ માર્કેટ ક્યાં છે. એ વિનિંગ માર્કેટને અમે આઈડેન્ટિફાય કરતા હોય. સેકન્ડ ફેઝ હોય પછી અમે જોતા હોય કે વિનિંગ માર્કેટિંગ ચેનલ આ બિઝનેસ માટે કઈ સારી છે. વિનિંગ માર્કેટિંગ ચેનલ મળ્યા પછી એ બિઝનેસનો વિનિંગ માર્કેટિંગ કન્ટેન્ટ શું હોવો જોઈએ, એ પછી વિનિંગ માર્કેટિંગ પ્રોડક્ટ શું હોવી જોઈએ અને પછી વિનિંગ માર્કેટિંગ ઓડિયન્સ શું હોવી જોઈએ. આ બધાનો કોમ્બો કરી અને માર્કેટિંગ કરતા હોય છે. જેથી કરી બધા વિનિંગ એરિયામાં તમે બિઝનેસમાં જ્યારે કામ કરતા હોય તો 80-20ના રૂલ્સ પ્રમાણે 20% ટાસ્ક પ્રોડ્યુસ ધ 80% રિઝલ્ટ. તો મિનિમમ બજેટ, મિનિમમ ખર્ચાની અંદર મેક્સિમમ આઉટકમ અમે ડેવલપ કરતા હોય. હવે આપણે વાત કરીએ સર્વિસ સેક્ટરમાં, કે ઘણા બધા લોકો છે કે સર્વિસ સાથે જોડાયેલા છે, એઝ લાઈક ઇન્સ્યોરન્સનો બિઝનેસ છે અથવા તો અધર કોઈ ક્લાસીસ ઇન્સ્ટિટ્યુશન્સ છે. સો સર્વિસ સેક્ટર માટે ડિજિટલ માર્કેટિંગ કેટલું જરૂરી છે? દેખો, સર્વિસ બિઝનેસ માટે સુપર જરૂરી છે.
એની પાછળનું રીઝન છે કે એક વખત તમે ક્લાયન્ટ બનાવો તો આ સર્વિસ બિઝનેસમાં મેક્સિમમ રિટર્નરશીપ હોય છે કે એકવાર ક્લાયન્ટ એક્વિઝિશન કર્યું પછી લાઈફ ટાઈમ સુધી એ જોડાયેલો હોય છે જ્યાં સુધી તમે સારી સર્વિસ આપતા હોય યા સેટિસ્ફાઈડ હોય ક્લાયન્ટ ત્યાં સુધી. તો આવા કેસમાં જ્યાં વન ટાઈમ એક્વિઝિશન હોય ને ત્યાં ખર્ચો ગમે તેટલો હોય એ કોઈ દિવસ એ બિઝનેસ મરે નહીં, એ બિઝનેસ સારો જ ચાલે. તો જ્યાં એક્વિઝિશન કોસ્ટ કસ્ટમરની વન ટાઈમ લાગે છે એ બધા બિઝનેસની અંદર માર્કેટિંગ કરવું જ જોઈએ. એ પછી તમે પર્સનલ માર્કેટિંગ કરો તો પણ ઠીક છે, સર્વિસ જે કરતા હોય સર્વિસ આપતા હોય એનું પિચિંગ કરી અને એ સેલ્સ માર્કેટિંગ કરો તો પણ ઠીક છે, પણ સર્વિસ બિઝનેસ વાળાને માર્કેટિંગ 100% કરવું જોઈએ અગર તમારી પાસે ક્લાયન્ટનો રિપીટ રેટ છે. તો સર્વિસ સેક્ટરમાં જે આપણો ગ્રોથ છે તમે કઈ રીતે કરાવી આપો છો ક્લાયન્ટનો ગ્રોથ? સર્વિસ બિઝનેસની અંદર સૌથી વધારે અગર તમે જુઓ તો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લીડ, રાઈટ? લીડ્સ અને અપોઇન્ટમેન્ટ્સ. તો આ બે વસ્તુ ડેવલપ કરવા માટેનું કામ કરવું જોઈએ કે મેક્સિમમ લીડ જનરેટ કરો અને યા તો તમારી પાસે ઓટોમેટેડ સિસ્ટમ્સ હોય, રાઈટ? તો સિસ્ટમ ઓટોમેશન ડેવલપ કરી અને અપોઇન્ટમેન્ટ્સ બુકિંગનું કામ ચાલુ કરો જેથી કરીને લોકો તમારી સાથે અપોઇન્ટમેન્ટ બુક કરે અને તમે એને સારી સર્વિસીસ સર્વ કરી શકો, રાઈટ? તો લીડ જનરેશનના મેક્સિમમ પાર્ટ ક્રિએટ કરવા જોઈએ અને સેકન્ડ ફેઝિસ જે છે એ અપોઇન્ટમેન્ટ બુકિંગ માટે કામ કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે, માની લો કે XYZ હું તમારી પાસે આવું છું એઝ અ ગ્રાહક તરીકે, હું તમને આપણે બંનેનું કોલેબોરેશન છે, આપણે બંને વચ્ચેની ડીલ છે એ કમ્પ્લીટ થાય છે. હું તમને એમ કહું છું કે ભાઈ મારે લીડ જનરેટ કેમ્પેન ચલાવવાનું છે, મને ગ્રાહકો કોન્ટેક્ટ આપો. તો એ માર્કેટમાંથી ફિલ થાય છે, બરાબર છે, લોકો ફોર્મ ફિલ કરે છે. તો તમારી ટીમ છે એને કોલ કરે છે કે પછી ડાયરેક્ટ અમને જ આપી દો છો કે યસ આ તમારી આટલી લીડ જો આવેલી પ્રોડક્ટ છે? નોલેજ છે ને એ ક્યારેય એજન્સીને નહીં હોય. બરાબર. જે પ્રોડક્ટ બિઝનેસ ચલાવતા હોય, રાઈટ, એ જનરલી એને જેનું જેટલું પ્રોડક્ટ નોલેજ હોય એટલું ક્યારેય થર્ડ પાર્ટીને નહીં હોય. બરાબર. તો અમે એના માટે એવું કરીએ છીએ કે એની પાસે જે સેલ્સની પ્રોસેસ હોય એ જ અમારી સેલ્સની સ્ક્રિપ્ટ હોય. એ સ્ક્રિપ્ટને અમે માર્કેટમાં માસ ઓડિયન્સમાં લઈ જઈએ અને એનાથી પછી લીડ્સ આવે એટલે ક્વોલિટી ફિલ્ટર થઈને આવે, બધું તમારી કંપનીને સમજીને આવે અને એ પછી તમારી પાસે જ્યારે લીડ્સ આવે ત્યારે તમારી ટીમ એને રીચ આઉટ કરતી હોય અને પ્રોડક્ટ વિશે યા એના સર્વિસ વિશેના જે એફએક્યુઝ હોય, જેના ક્વેશ્ચન્સ હોય એના આન્સર પૂરા કરી અને બાઇંગ ડિસિઝન બનાવતા હોય. તો ક્લાયન્ટને યા તો પ્રોડક્ટ ઓનર્સ જે હોય એ લોકોને જ અમે લીડ્સ પ્રોવાઈડ કરતા હોય. હવે છે ને ઘણા બધા લોકોનો એક ક્વેશ્ચન છે કે ભાઈ અમે ડિજિટલ માર્કેટિંગ કરીએ છીએ અથવા તો કોઈ બી એજન્સી પાસે અમે કરાવીએ છીએ તો ફેક લીડ્સ બહુ આવે છે. તો તમારામાં રેશિયો કેટલા ટકા હોય છે? તમારી જે કંપની છે ખાસ છે, તમે ગૂગલ મેટાના પાર્ટનર છો, તો મે બી તમારામાં એ રેશિયો ઓછો આવતો હશે. તમારી પાસે એક્સપર્ટાઇઝની ટીમ છે, તો આ બંનેમાં શું ડિફરન્ટ આવે? જો ફેક લીડ્સ આવવા પાછળના બે રીઝન હોય. એક તો તમારું ટાર્ગેટ ઓપન હોય, તમારે જેને ટાર્ગેટ કરવું છે એ લોકોને તમે ટાર્ગેટ ના કરી રહ્યા હોય, રાઈટ, ત્યારે તમને ફેક લીડ્સ આવે. અને સેકન્ડ પાર્ટ તો એ છે કે તમારી જે સેલ્સની પિચિંગ છે એમાં જ તકલીફ હોય, રાઈટ, ત્યારે તમને વીક લીડ્સ આવે. બાકી અગર તમારે પ્રોપર વિડીયોઝ બનાવો છો તમે તમારી સર્વિસનો યા પ્રોડક્ટનો, રાઈટ, અને લોકોને એક્સપ્લેન કરો છો વિડીયોની અંદર, તમારી સેલ્સ પ્રોસેસને ઇન્ક્લુડ કરો છો એમાં, એ બધું સમજીને તમને લીડ આપે છે તો એ ફેક લીડ નહીં હોય શકે. બની શકે કે રાઈટ ટાઈમે તમે એને કોલ ના કર્યો હોય, રાઈટ, યા સામેનો માણસ બિઝી છે યા કોઈ એવા કામમાં અટવાયેલો છે કે જે કોલ લઈએ કેમ નથી. તો એવા કેસમાં તમને બની શકે એવા રેશિયો કે 5-10% લોકો એવા હોય કે જેમ કે મારે ભૂલથી થઈ ગયું છે યા બીજું કાંઈ, યા તો કોલ્ડ લીડ થઈ જાય ઘણી વખત કે ભાઈ આજે લીડ આવી તમે 5 દિવસ સુધી રિપ્લે ના કરો તો આજે યુઝરને એટલું યાદ નથી રહેતું કે તમે એ વસ્તુને કરી શકો. 5 જગ્યા ઉપર બટન દબાવ્યું એમ પછી તમે 5 દિવસ પછી કોલ કરો તો એ ખુદ વિચારતો હોય મેં શું કર્યું તો યાદ નથી એમ. તો એવા કેસીસમાં પછી તમને એ ફેસ કરવું પડશે. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, અને અમારા ઘણા બધા જે વ્યુઅર્સ છે એમનો બી હશે કે આજે તમે વિડીયોની વાત કરી કે ભાઈ એક્યુરેટ સેલ્સ સ્ક્રિપ્ટ બનાવીએ છીએ, આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, તો એ તમારી ટીમ બનાવે કે યસ વ્યક્તિના પ્રોડક્ટને સમજીને તમારી ટીમ એ સ્ક્રિપ્ટિંગ કરે કે પછી વ્યક્તિએ પોતાને આપવી પડે ભાઈ યસ મારે આ ડિલિવર કરાવવું છે, એવું કઈ રીતે? તો આ બધું કામ છે ને એ અમારી ટીમ જ કરે. વાહ ભાઈ વાહ. અમારી ટીમ ક્લાયન્ટને ત્યાં વિઝિટ કરે, ક્લાયન્ટની સેલ્સ પ્રોસેસ જાણે, સેલ્સ દરમિયાન એને શું શું સવાલો પૂછે છે એના ક્લાયન્ટ્સ, એ વસ્તુ અમે સમજીએ. પછી અમે એ સિક્વન્સ બનાવીએ કે પહેલા કયો ક્વેશ્ચન પૂછે છે, બીજો કયો પૂછે, ત્રીજો કયો પૂછે, એવી રીતે એન્ડ તમારી ડીલ ક્યાં ક્લોઝ થાય એ જ્યાં શરૂઆત થવાથી સેલ્સની પ્રોસેસ ચાલુ થાય ત્યારથી લઈ
અને જ્યાં સુધી સેલ્સ ક્લોઝ થાય ત્યાં સુધીની બધી પ્રોસેસ અમે જાણીએ અને એ પ્રોસેસની સિક્વન્સ અમારા વિડીયોમાં હોય. એટલે ક્યારેય એવું નહીં થાય કે એ લોકો અમને આપી દે યા એવી રીતે નહીં હોય. અમે પ્રોપર સમજીએ કેમ કે એ વસ્તુને અમારે માર્કેટ કરવાની છે અને એનાથી જ અમને કસ્ટમર એક્વાયર કરવાના છે. તો જે વસ્તુ કસ્ટમરને જરૂરી છે એના કસ્ટમર્સને રાઈટ એ વસ્તુ અમને સમજી અને પછી સ્ક્રિપ્ટિંગ બનતી હોય છે અમારી. મતલબમાં તમારી પાસે હરેક વસ્તુની એક એક્સપર્ટ ટીમ છે, મતલબ Yes, એના કારણે yes, જ તમે તમારા ગ્રાહકોને ઘણો બધો ગ્રોથ અપાવો છો Right. બિઝનેસમાં. સર્વિસ સેક્ટરમાં છે ને લોકો પૈસા બચાવવા માટે ટ્રાય કરતા હોય છે કે આપણે આટલો એવો બિઝનેસ છે તો કેમ આપણે આટલા બધા રૂપિયા ડિજિટલ માર્કેટિંગમાં નાખવા, આપણી પાસે રેફરન્સ તો ધંધો આવે જ છે એમ, બરાબર છે? આવા માઇન્ડસેટ વાળા લોકોને તમે શું મેસેજ આપવા જો માંગો છો? પર્સન સેન્ટ્રિક બિઝનેસ તમે એક લેવલ સુધી સ્કેલ કરી શકો. અગર તમારે એક લેવલથી વધારે સ્કેલ કરવું છે તો તમારે ટીમ પર જવું જ પડશે રાઈટ. અને તમારે એ જે પાર્ટ જે છે કે સ્કેલિંગના પાર્ટ એ પાર્ટ ઉપર તમારે આવવું જ પડશે. નહીં તો પર્સન સેન્ટ્રિક બિઝનેસની અંદર તમે પૈસા નહીં છૂટે યા સેવિંગ માઇન્ડસેટ તમારું ચાલશે તો એ વસ્તુ તમે ગ્રો નહીં કરી શકો. કેમ કે તમારો મેક્સિમમ ટાઈમ યુટિલાઇઝેશનના પૈસા મળે તમને. પર્સન સેન્ટ્રિક બિઝનેસની અંદર આજે સમજી લો કે હું પર્સન સેન્ટ્રિકની વાત કરું તો હું અગર મારી ટીમની જગ્યાએ હું જ કામ કરતો હોય રાઈટ, તો મારી પાસે એટલા જ કલાક છે તો હું લિમિટેડ ક્લાયન્ટ જ લઈ શકીશ. અગર મારે મેક્સિમમ ક્લાયન્ટ લેવા છે રાઈટ તો મારે ટીમ ડેવલપ કરવી જ પડશે. તો પર્સન સેન્ટ્રિક સેવિંગ માઇન્ડસેટની જગ્યાએ ગ્રોથ માઇન્ડસેટમાં અગર જવું જોઈએ અને ટીમ ડેવલપમેન્ટ સાઇડના કામો કરવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે કયા પ્લેટફોર્મ ઉપર વધારે અને સારું ઇફેક્ટિવ રિઝલ્ટ આપે છે? તમે 4 પ્લેટફોર્મની આપણે વાત કરી કે ભાઈ ગૂગલ છે, યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. સો વ્યક્તિએ કયા પ્લેટફોર્મ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ? કયું પ્લેટફોર્મ છે વધારે સારું આઉટકમ્સ આપે છે? જો આજના ટાઈમની અંદર છે ને 2 ટાઈપના માર્કેટ, એક છે ડિમાન્ડ કેપ્ચરિંગ માર્કેટ અને એક છે ડિમાન્ડ જનરેટિંગ માર્કેટ. હવે આ બંનેના પ્લેટફોર્મ અલગ અલગ. જેમ કે ડિમાન્ડ કેપ્ચરિંગ માર્કેટની વાત કરીએ આપણે તો ગૂગલ, યુટ્યુબ અને પિન્ટરેસ્ટ આ 3 પ્લેટફોર્મ એવા છે કે ડિમાન્ડને કેપ્ચર કરે છે. કે એક્ઝિસ્ટિંગ માર્કેટમાં જ્યાં લોકોને જરૂરિયાત છે, જ્યાં લોકો સર્ચ કરી રહ્યા છે એવા લોકોને કેપ્ચર કરે છે. તો એ ડિમાન્ડ કેપ્ચરિંગ પ્લેટફોર્મ છે. ડિમાન્ડ જનરેટિંગ પ્લેટફોર્મની વાત કરીએ આપણે તો ફેસબુક મેઇન માર્કેટ છે, ઇન્સ્ટાગ્રામ બ્રાન્ડ માર્કેટ છે અને બંનેથી આવેલા કસ્ટમરને નર્ચરિંગ કરવા માટેનું વોટ્સએપ. એટલે આ ત્રણેય જે છે એ ડિમાન્ડ જનરેટિંગ માર્કેટ. હવે તમારા બિઝનેસની નીડ જોવામાં આવે કે તમે મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં જો યા તમે હોલસેલ બિઝનેસમાં જો તો જનરલી તમે મેન્યુફેક્ચર શોધશો યા તમે રિટેલ બિઝનેસ કરો છો તો તમારા કસ્ટમર રિટેલરને શોધશે યા મેન્યુફેક્ચરને શોધશે. એની પાછળનું રીઝન એવું છે કે રિટેલરની ઓલવેઝ વિશ છે કે ડાયરેક્ટ મેન્યુફેક્ચરથી પ્રોડક્ટ ખરીદે. તો એ શું સર્ચિસ કરશે કે પ્રોડક્ટ નેમ એન્ડ મેન્યુફેક્ચર ઇન લોકેશન, જે એનું માર્કેટ હશે એ પ્રમાણે. તો જ્યાં જેનો બિઝનેસ સર્ચિસથી વધે છે, જે ડિમાન્ડથી ચાલતો બિઝનેસીસ છે, એવા બિઝનેસીસ માટે ગૂગલ, યુટ્યુબ કરવું જોઈએ. અને જેવા બિઝનેસીસ જે પ્રોડક્ટ બિઝનેસ છે, જેને માસ ઓડિયન્સમાં મોટું ખેલવું છે, તો એને મેટા એડ્સ કરવી જોઈએ. સારી બ્રાન્ડ અગર ડેવલપ કરવી છે, સસ્ટેનેબલ બ્રાન્ડ, તો આ બંને પાર્ટને હાઇબ્રિડ કરવા જોઈએ. અને એ તમારી જે ટીમ છે એ એક્સપર્ટ સમજીને પછી પછી અમે ડિવર્સિફાઈ ડિસિઝન કરીએ લેતા હોય કે છે ભાઈ આપણે ગૂગલ, યુટ્યુબ પર જવું છે કે મેટા મેટા પર પર જવું જવું છે. જોઈએ. હા. અને અમે કસ્ટમર એક્વિઝિશન પણ એવી જ રીતે કરીએ કે અગર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે તો એના માટે અમારી ચેનલ શું હોવી જોઈએ અને D2C બિઝનેસ છે તો એના માટે અમારી ચેનલ શું હોવી જોઈએ. હવે ઘણા બધા લોકો એવા છે કે જેને પોતાના બિઝનેસનું પેજ બનાવેલું છે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર. સો આજે આપણે એમને થોડુંક ગાઈડ કરવાનું છે એમ કે ભાઈ એ લોકોને એના ફોલોવર્સ વધારવા હોય તો કઈ 2-3 સ્ટ્રેટેજી તમે આપો કે જેનાથી એના ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામમાં અથવા તો ફેસબુકમાં વધી શકે એના વિશે? જો હું તો તમને એવું કહું છું કે જ્યારે કોઈ પણ બિઝનેસ તમે રન કરતા હોય ત્યારે ફોલોવરની ગેમમાં ક્યારેય પડવું નહીં. વાહ ભાઈ. રાઈટ. શું કામ? કેમ કે બિઝનેસ ઇમ્પોર્ટન્ટ શું છે બિઝનેસની અંદર? સેલ્સ થવું, ક્લાયન્ટ બનવો, જે કસ્ટમર પે કરે રાઈટ, એવા લોકો આવવા જોઈએ. અને ફોલોવર તમને મોનિટાઈઝ નહીં કરી શકો. તો પહેલા કેસમાં જ્યારે મેન્યુફેક્ચર બિઝનેસ યા કોઈ પણ બિઝનેસના પેજીસ તમે રન કરતા હોય ત્યારે તમારે ફોલોઈંગ ગેમમાં નહીં પડવાનું, ત્યારે તમારે રાઈટ બિઝનેસના ગેમમાં કામ કરવાનું. જ્યારે તમે પર્સનલ સેન્ટ્રિક કોઈ બિઝનેસ કરતા હોય ત્યારે તમે ફોલોઈંગ ગેમમાં જઈ શકો છો. કેમ કે ત્યાં તમારા ફોલોઅર તમારી પોતાની ફોન ફોલોઈંગ બનાવવી એ ઇમ્પોર્ટન્ટ હોય છે પર્સનલ બિઝનેસની. પણ જ્યાં પ્રોડક્ટ બિઝનેસ છે યા અલગ સેક્ટરના બિઝનેસ છે ત્યાં તમને ફોલોઈંગ ગેમમાં ના જવું.
હવે બિઝનેસમાં એક સરસ મજાનો શબ્દ આવે છે પર્સનલ બ્રાન્ડિંગ. સો પર્સનલ બ્રાન્ડિંગમાં ડિજિટલ માર્કેટિંગ છે એ કઈ રીતે હેલ્પ કરે છે અને તમે કોઈ એવા વ્યક્તિઓ સાથે જોડાયેલા હોય કે જેના પર્સનલ બ્રાન્ડિંગ તમે કરીને એનો બિઝનેસનો ગ્રોથ અપાયો હોય એવું કોઈ એક્ઝામ્પલ હોય તો પર્સનલ બ્રાન્ડિંગમાં અમે ઘણા બધા બ્રાન્ડ સાથે કામ કર્યું છે. એમાં તમને હું નોન એક્ઝામ્પલ આપું તો ડૉક્ટર સખ્યા સાહેબ, ઓહો. રાઈટ. તો સખ્યા સાહેબનું જે પર્સનલ બ્રાન્ડિંગનો પાર્ટ છે એ તમે જુઓ, ડેવલપમેન્ટનો પાર્ટ જુઓ. આજે 37 બ્રાન્ચીસ રન કરી રહ્યા છે અને એના કસ્ટમર એક્વિઝિશનનું કામ અમે કરી રહ્યા છીએ. વાહ. તો ફંડામેન્ટલ એ છે કે તમે કેવી રીતે વર્કિંગ કરી રહ્યા છો. પર્સનલ બ્રાન્ડિંગ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જ્યાં જ્યાં તમે મેક્સિમમ રૂટ ક્રિએટ કરવા માંગતા હોય, મેક્સિમમ ફ્રેન્ડ્સ ફોલોઈંગ કહો યા આપના કસ્ટમર્સના ડેવલપમેન્ટના પાર્ટ, તો એ ડેવલપ કરવા માટે તમારે પર્સનલ બ્રાન્ડિંગ કરવું જોઈએ. સો થેન્ક યુ વેરી મચ વાલાણી સાહેબ કે તમે બહુ સરસ મજાનું ગાઈડન્સ અમારા વ્યુઅર્સને આપ્યું અને જો કોઈને સંપર્ક કરવો હોય સાહેબનો તો એમનું નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ અને એડ્રેસ આપેલું છે. તમને એમ લાગે કે યસ મારે એક વખત સાહેબને મળવું છે, એમના બિઝનેસને સમજવો છે અને મારા બિઝનેસમાં કઈ રીતે મને હેલ્પફુલ થઈ શકે છે તો એમને નીચે આપેલા નંબર ઉપર કોલ કરી એમની ઓફિસ પર સંપર્ક કરી અને તમે તમારા બિઝનેસના ગ્રોથ માટે આગળ વધી શકો. તો થેન્ક યુ વેરી મચ સાહેબ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો બદલ. થેન્ક યુ યોગેશભાઈ, તમે ઇન્વાઇટ કરી અને આજનો આ પોડકાસ્ટ તમારા વ્યુઅર સુધી થેન્ક યુ.